નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, હાલ તમામ માતા પિતાઓ થઈ જજો સાવધાન। રાજકોટમાં રૈયા રોડ પર શનિવારે સવારે એક સગીર કાર ચાલકની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આમ પ્રારલી બ્રિજ નજીક પૂરપાટ ઝડપે દોડતી વાન કાર સ્પીડ બ્રેકર પર હવામાં ઉછળ્યા બાદ મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી અને ટક્કર સમગ્ર ઘટનામાં નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અકસ્માતમાં ઘાયલ થયેલા રેલવે કર્મચારી રમેશ કુમારને ગંભીર ઇજાઓ સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારમાં કુલ 5 સગીર સવારો હતા। અકસ્માત બાદ કાર ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ભાગતી વખતે વધુ 2 વાહનોને ટક્કર મારી હતી। અંતે આશરે 200 મીટર દૂર કાર સોસાયટીની બોર્ડ સાથે અથડાતા તેની એરબેગ ખુલી ગઈ હતી અને કાર અટકી ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે અંડરબ્રિજમાંથી નીકળેલી કાર અત્યંત ઝડપે આવી રહી હતી અને સ્પીડ બ્રેકર પર પહોંચતા જ કાર અંદાજિત 4 થી 5 ફૂટ હવામાં ઉછળી હતી। ત્યારબાદ ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા મોપેડ સવાર વૃદ્ધને અડબેટે લીધા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।